આત્મહિતેચ્છુએ બધી જાતની જીવી હિંસાનો ત્યાગ કરવો જોઈએ. આત્મહિતેચ્છુ, જે વ્યક્તિ પોતાના આત્માનું હિત કરવા ઈચ્છતા હોય એ વ્યક્તિએ શું કરવું જોઈએ? જીવ હિંસાનો ત્યાગ કરવો જોઈએ. એક સરસ મજાનો પેરેગ્રાફ કોઈકનો સાહિત્યકારનો છે. એ પેરેગ્રાફની હું વાત કરું એનાથી પહેલા આપણા ગુજરાતના સાહિત્યકાર ગુણવંત શાહ એમણે 1985માં એક પુસ્તક લખ્યું, મહામાનવ મહાવીર. એમાં એક લેખ રહેલો છે. એ લેખ લખ્યો છે મુઝફ્ફર હુસૈન. લગભગ 83માં એ લેખ લખાયો છે. મુઝફ્ફર હુસૈન એટલે કોણ જાતિનો? ભાગ્યશાળીઓ સાંભળજો, એના વિચારો કેવા છે. કોઈ પણ કૃષિ પ્રધાન દેશમાં ખેતરોમાંની મોલાતને રક્ષણ માટે પક્ષીઓનું હોવું ખૂબ જ જરૂરી છે. સમજાશે ને આ વાત તમને? પક્ષીઓ વગર ક્યારે પણ પાક સુરક્ષિત રહી શકતો નથી. આ પક્ષીઓ નાના નાના જીવડા ખાઈ અને પાકનું રક્ષણ કરે છે. પ્રકૃતિમાં જ્યારે ફળ પાકવા આવે ત્યારે પોપટના ઝુંડ ઉતરી આવે છે, જે જીવજંતુઓથી ફળોનું રક્ષણ કરે છે. અહીંયા ઇન્દોરમાં અમે જોયું, લક્ષ્મીચંદભાઈ મારુના ઘરે ઝુંડોના ઝુંડો પોપટ, પુષ્કળ પોપટો. એમણે કીધું, મહારાજ સાહેબ, અમુક સમયમાં આ બધા પોપટ આવશે, અમુક સમય પછી આ બધા પોપટો ગાયબ થઈ જશે, ક્યાં જાય છે ખબર નહીં, પણ આવે છે ત્યારે ઝુંડમાં આવે છે. આગળ આપણે સાંભળીએ, મહારાષ્ટ્રનો આકોલા જિલ્લો સુંદર અને ચપળ પોપટો માટે પ્રખ્યાત છે. હું વચ્ચે વાત કરું, અમે જોયું કેરેલાથી જ્યારે અમે તમિલનાડુમાં પ્રવેશ કરતા હતા ત્યારે ચેન્નઈ સંઘના ભાવિકો બધા સ્વાગત માટે કેરેલાની સરહદ પર ઉભા રહ્યા, વેલકમ કરવા માટે. અમે જ્યારે કેરેલાની સરહદ છોડીને જ્યારે તમિલનાડુની સરહદમાં પ્રવેશ કર્યો ત્યારે પક્ષીઓના સુંડલા ભરેલા હતા. સુંડલા એટલે સમજો, ટોકરીઓ ભરેલી હતી અને બધા પક્ષીઓ પર કલર કરેલો હતો. ઓરિજિનલ જે એનો હોય એ ઓરિજિનલ કલર ચેન્જ કરી અને અલગ અલગ કલર લગાવ્યા હતા. તો અમે પૂછ્યું એ ચેન્નઈ વાળાને કે ભાઈઓ આ બધું શું છે? તો મારે સાહેબ આ ટાઈમે અહીંયા બજાર ભરાય છે અને પક્ષીઓ વેચાય છે. હું પછી બીજી વાત કરીશ પક્ષીઓ બાબતમાં. હવે આપણે જે હિંસા અને અહિંસાની વાત કરીએ છીએ ને, એટલે સ્થાનક પૂર્તિ કરવી હવે જરૂરી નથી. હવે સ્થાનકમાં તો શું થાય હિંસા થઈને? હવે થોડાક આપણને વધારે બારે આવવાની જરૂર છે. જ્યાં વધુ પ્રમાણમાં હિંસા થઈ રહી છે તે તરફ આપણને ધ્યાન દેવાનું છે. સમયની માંગ એ છે. હવે આપણે કહીશું કે સ્થાનકોમાં જુવાનો નથી આવતા, શાયદ ગમે તે કારણસર જુવાનો સ્થાનકમાં આવતા અટકી ગયા છે. એમાં શું કારણ છે? બધાના અલગ અલગ અભિપ્રાય રહેલા હોય, પણ હવે ઘણી વખત એમ લાગે છે કે સ્થાનકની રમતો છે ને બહુ સમય સુધી ચાલશે નહીં. આ બધા વડીલો આપ બેઠેલા છો ત્યાં સુધી સ્થાનકમાં થોડી અવર જવર રહેશે, પછી ધીરે ધીરે શું થશે ભવિષ્યની આપણે વાત કાંઈ પણ કહી શકીએ એ ઠીક નહીં. તો ચાલીએ, કયો જિલ્લો પોપટો માટે પ્રખ્યાત છે? આકોલા તરફનો કોઈ જિલ્લો. અહીં મગરુલ પીરના પોપટ માત્ર ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં પોતાની વિશેષતા ધરાવતા હોય છે. પરંતુ હવે
એ માણસની લાલચના શિકાર બની ગયા છે. કોણ બની ગયા છે શિકાર? પક્ષીઓ. આરબ દેશોના ધનવાનોને આ પોપટ એટલા પ્રિય છે કે તેઓ તેને માટે મોં માંગ્યા પૈસા આપી દે છે. કયા દેશના લોકો? આરબ દેશના લોકો. આ આરબો આ પોપટ માટે આટલા ફિદા છે કે તેના માંસ માટે નહીં, પણ તેની મધુર બોલી માટે. આ વાત એક ઘટના ઉપરથી સ્પષ્ટ થઈ શકે છે. 1983માં તટસ્થ રાષ્ટ્રોનું શિખર સંમેલન પૂરું થયા પછી વિદેશી મહેમાનો દિલ્હીની બજારોમાં ફરવા નીકળ્યા. કોઈએ અહીંની મીઠાઈઓ પસંદ કરી તો કોઈએ સુગંધી અત્તર ખરીદ્યું. વળી કોઈએ હોઠોને લાલ કરનારા બનારસી પાન ખરીદ્યા. પરંતુ ઈરાકથી આવેલા પ્રતિનિધિ મંડળ ને જામ મસ્જિદ પાસેનો એક પોપટ એકલો પસંદ પડી ગયો કે તેના 2000 રૂપિયા તેને ચૂકવી તે ખરીદી લીધો. કોણે ખરીદ્યું? ઈરાકના પ્રતિનિધિ મંડળ વાળા. આ પોપટ માણસની જેમ અજાણ બોલી શકતો. નમાજ પહેલાની ઘોષણા અજાણ પુકારવામાં આવે છે. 2 મિનિટ આ અજાણ પુકારવામાં લાગે છે. શુદ્ધ અરબી ભાષામાં સંપૂર્ણ અજાણ વચ્ચે રોકાયા વગર પોપટ બોલતો હતો. આ દ્રશ્ય આવેલા પ્રતિનિધિ મંડળના લોકો માટે આશ્ચર્યકારક હતું. મગરૂડ પીરના આ પોપટને ચાંદીના પિંજરામાં પૂરીને વિમાનમાં બેસાડી લઈ ગયા. આ 83ની વાત છે. હવે તો ગવર્મેન્ટ મારા ખ્યાલ પ્રમાણે જાગૃત પણ થઈ છે અને ગવર્મેન્ટ ગમે તેટલી જાગૃત થયેલી હોય, માણસ તો ગમે ત્યાંથી અને આપણા ભારતમાંથી શું નિકાસ નહીં થતું હોય જીવોનું, એ આપણે અહીંયા બેઠે બેઠે કાંઈ કહી શકતા નથી. બાકી ભારતમાંથી સપ્લાય જબરદસ્ત બધું થઈ રહ્યું છે. ચાલીએ જે હોય તે, પણ આ વાત તો આપણે જાણી લઈએ. આ લોકો પોપટને વિમાનમાં લઈ જાય. જોકે આજે ઘણા ખેલ છે ને બંધ થઈ ગયા ને. આજે મદારીને ખેલ કરવો હોય ને તો હવે જોખમ છે. ગામડામાં હજી પણ એ મદારીઓ જાય છે, ખેલ બતાવે છે. જો ગવર્મેન્ટ જાગૃત હોય અને આ બધા હિંસાના જે કામો રહેલા છે એ અટકતા હોય તો સારું છે. પરંતુ 4 એપ્રિલ 83ના બગદાદ પોસ્ટમાં મોટા મથાળા સાથે તેના મૃત્યુના સમાચાર છપાયા. અને એ પોપટ ઈરાકની ગરમી અને સ્વદેશનો વિરહ સહન ન કરી શક્યો અને તેને પ્રાણ છોડી દીધા. જેમ આપણને આપણા દેશ સાથે મોહબત હોય ને, તેમ એ જંતુઓને પણ એરિયા સાથે મોહબત હોય. આપણે આપણા પ્યાર વિશે સમજી શકીએ છીએ, પણ જાનવરોના પ્યાર વિશે હજી આપણે બહુ સમજી શકતા નથી. અને એટલે તો એમની સાથે આપણે કઠોર વ્યવહાર કરતા હોઈએ છીએ. મુંબઈમાં મહાત્મા ફૂલે બજાર ભારતમાં પોપટ માટેનું સૌથી વ્યાપારી કેન્દ્ર છે, મોટું વ્યાપારી કેન્દ્ર. અકોલા મૂર્તિજાપુરથી સુટકેસમાં પૂરીને પોપટ લાવવામાં આવે છે. બાળ પોપટો વહેલા બોલવા લાગે છે. તેથી આ બંધ પેટીઓમાં લવાતા બાલ સુકોમાંથી અનેક તો રસ્તામાં જ શું થાય? મરી જાય. જે જીવી જાય છે તેને વેપારી ખરીદીને બોલતા શીખવે. રામ રામ અથવા અલ્લાહો અકબર વગેરે.
1 મહિનામાં આ પોપટ બોલતા થઈ જાય પછી તેને વેચી નાખવામાં આવે છે. તેમાંના ઘણા ખરા વિદેશોમાં પહોંચી જાય છે. દુનિયામાં ભારતના પક્ષીઓની એટલી બધી માંગ છે કે સિંગાપુરમાં આ પોપટોની ખાસ એક બજાર છે. પરંતુ આ અહેવાલ આપનાર શ્રી મુઝફ્ફર હુસૈન પૂછે છે કે મનુષ્યની ભાષા આ પક્ષી તો બોલી શકે છે, પરંતુ પશુ પક્ષીઓની ભાષા માણસને માટે આજે પણ અગમ્ય છે. જો ક્યારેક એને એ ભાષા સમજાશે તો પશુ પક્ષીઓ તરફથી એક જ વાત તેના કાનો ઉપર પડશે. કોની વાત? પશુ પક્ષીઓની વાત માણસના કાને પડશે. અરે 2 પગવાળા માણસ, તું નિર્દયતાથી અમને મારી ન નાખ. અમે તારા મિત્ર છીએ. કોઈ પણ બુદ્ધિમાન પ્રાણી પોતાની મિત્રની હત્યા કદીએ નથી કરતું. અમારી આ વાત તું નહીં સમજી શકે તો કુદરત તને વિનાશની ભાષામાં સમજાવી દેશે. કોણ કહે છે? અગર એ પક્ષીઓની ભાષા ફૂટે તો આ પક્ષીઓ માણસને આ કહેવા માંગે છે કે અમારી ભાષા તું નહીં સમજે તો કુદરતની ભાષા તને સમજાવી દેશે. અમારું ચાતુર્માસ ટાટાનગર હતું. તો આપણે ત્યાં જૈનોમાં પ્રણાલિકા છે કે પર્યુષણમાં બહુ તપસ્યા કરે. તો એક યુવાન છોકરાએ તપસ્યા કરી 8-9 ઉપવાસ. તો એક દિવસે પપ્પા સાથે છોકરો આવ્યો અને પપ્પા વાત કરે છે કે આ છોકરાના આ વિચાર છે. મારા સાહેબ શું વિચાર છે? છોકરો એમ કહે છે કે મેં નવાઈ કરી, નવ ઉપવાસ, મારે સાંજી બાંધી કાંઈ ન ખપે અને આ તપ નિમિત્તે મને પ્રભાવનામાં ઇન્ટરેસ્ટ નથી. એટલે આ છોકરાને મારે સમજાવવા માટે લાવ્યો છું. તો એ છોકરાને અમે પૂછ્યું, ભાઈ તારા શું વિચાર છે? તો એમણે કીધું કે મારે સાહેબ આગે સે ચલી આતી હૈ, તપસ્યા કરે એટલે સાંજી ગાવાની, તપસ્યા કરે એટલે વસ્તુઓની લેતી કરવાની, મને આ પસંદ નથી. તો શું પસંદ છે બેટા તને? એને કીધું કે મને ઈચ્છા છે કે મારી તપસ્યા નિમિત્તે 100-200 પક્ષીઓને મુક્ત કરવા, છોડવા. કારણ કે પેટરબાર નહીં પણ જમશેદપુરમાં પણ પક્ષીઓ બહુ વેચાય છે. તો અમે કીધું છોકરાને કે બેટા તારા વિચાર બહુ સરસ છે અને આ આદર્શ સમાજને આપવા જેવો છે. અને બરાબર પારણાના દિવસે કે આગળ પાછળના દિવસે બજારમાંથી પિંજરા લાવ્યા. પિંજરા શું કહેવાય? પોપટ, ઘણા પક્ષીઓ હોય. ભાગ્યશાળીઓ આપણને તો જોઈને દયા આવે. એક આટલા પિંજરામાં 100-200 પક્ષીઓ હોય. પિંજરો આટલો હોય, આટલા જ હોય. એમાં 100-200 પક્ષીઓ કઈ રીતે રહેતા હશે? સંઘની વચ્ચે એ છોકરો આવ્યો અને દરવાજો ખોલ્યો પિંજરાનો, અને પક્ષીઓ શું ઉડ્યા રશ્મિભાઈ, એવા ઉડ્યા. પણ જે કલાકો સુધી પિંજરામાં પડ્યા હોય ને અને ગભરાટ થયેલો હોય ને પક્ષીઓને, એ ઘણા પક્ષીઓ પછી ઉડવાની ન કરે. એને લઈને આમ ઉડાડવાની કોશિશ કરે તો પણ ઉડે નહીં. શું થઈ ગયા હોય બિચારા? ભાગ્યશાળીઓ આટલા પિંજરામાં 100-200-300 પક્ષીઓ હોય, કેવી હાલત થતી હશે? અને એ પક્ષીઓને ખાવા બાવાનું તો કોણ આપે? બિઝનેસ કરનારા માણસો થોડી દરકાર કરે. આ બિચારા અહીંથી મરઘાનામાં લઈ જાય ટ્રકો, થોડા પછી અનાજ બનાજ એમને આપે, દાણા બાણા થોડું આપે. એ બિચારાના તકદીર એવા, નસીબ એવા, કરમ એવા, જે કહો તે. પણ જોઈ લો, એ પક્ષીઓ જ્યારે મુક્ત થયા, કારણ કે મુક્ત ગગનના વિહારી કહેવાય, અને મુક્ત થયા ત્યારે શું એમને ખુશી થઈ હશે? આપણે તો જોતા રાજી થયા.
રાજી થયા ખૂબ. પછી તો આ ટાટાનગરવાળાની વાત બહુ પસંદ પડી કે આ તો બહુ સારું કામ છે કે આ રીતે 100, 200, 300 પક્ષીઓને આ મુક્ત કરવા. અને એ બધા પક્ષીઓ ક્યાંથી ને ક્યાંથી આવેલા ન હોય, ક્યાંથી ને કેવા પ્રદેશમાંથી પકડેલા હોય. આ પ્રદેશના એ અજાણ પણ રહેલા હોય. ઘણા પક્ષીઓ ઉડતા ઉડી જાય પણ પછી એકદમ બેબાકરા થઈ જાય. શું કહેવાય એને? એકદમ હા, હવે જવું ક્યાં ઉડવું, કઈ રીતે ઉડવું? તો આ બધું આપણે જોવા જઈએ. પ્રાણાતિપાત પાપસ્થાનકની ચર્ચા કરીએ છીએ ત્યારે થોડીક આપણે સાકારની પણ ચર્ચા કરીશું. 1985માં પુસ્તક લખાયું એટલે કેટલા વર્ષ થયા? 37 વર્ષ થયા. એ સમયે ગુણવંત શાહનો શું અભિપ્રાય હતો? એને એવી આશા હતી કે જૈન સમાજ છે ને કાંઈક હટીને કાંઈક કામ કરશે. પણ આપણે જોઈ રહ્યા છીએ અત્યારે 37-38 વર્ષ પછી પણ જૈન સમાજ પ્રાય કરીને પાયરીઓ નીચે ઉતર્યો છે પણ ઉપર ચડ્યો નથી. એને જે આટલી સરસ મજાના વિચારો મળ્યા છે મહાવીર ભગવાનના, પણ એટલો ફેલાવો નથી થયો. આપણા વિચારોનો ફેલાવો બિલકુલ એટલો કહેવા જઈએ તો નથી થયો. અમુક ભાષામાં શાસ્ત્ર લખવા માટે પણ હજી જે રીતે પ્રોગ્રેસ જોઈએ તે રીતે પ્રોગ્રેસ નથી. જો કે આ 37-38 વર્ષ પહેલાની વાત કરે છે કે મહાવીર ભગવાનના સિદ્ધાંતો કેમ બીજા દેશોની ભાષામાં ફેલાયા નથી. પણ હવે મારા ખ્યાલ પ્રમાણે ફ્રેન્ચ વગેરેમાં પણ, અંગ્રેજીમાં પણ બધી ભાષામાં હવે ધીરે ધીરે ફેલાય છે. તો હું વાત એ કહેવા માંગુ છું કે આ 4 દિવાલોમાં આપણે રમત ક્યાં સુધી રમીશું? આટલા સરસ મજાના સિદ્ધાંતોનો ફેલાવો કરવા માટે કોઈક માધ્યમ તો ખપશે ને. હા, અને એ માધ્યમ વગર ક્યારે પણ એ વિચારોનો ફેલાવો નહીં થાય. એ મધુબેન સાંભળશે ને હું કહીશ બસ. હા, બાકી મોટી ઉંમરના માણસો બિચારા સાંભળે તો કરી પણ શું શકે? તો આપણે એ પણ ચર્ચા કરીશું અત્યારે.